તો હાલ દર્શક મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ સોશિયલ મીડિયાની અંદર દિલીપભાઈ ખાસરનો વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે. તે ભાઈ ખુલ્લેઆમ કહી રહ્યા છે, તમે બધા લોકોએ જોયું કે ભાઈ ઝૈરેશભાઈ જાડેજાના સપોર્ટમાં આવીને જે બોલ્યા છે, જે રીતે તમે બધા લોકોએ જોયું હતું ઝૈરેશભાઈ જાડેજા વિરુદ્ધ એક ભાઈ અરજી આપી દીધી હતી અને ત્યારબાદ હાલ દિલીપભાઈ ખાચરનો વિડીયો વાયરલ થયો હતો. આપણે રૂબરૂ દિલીપભાઈ ખાચરને જ પૂછી લઈએ કે આ મેટરની અંદર જ્યાં હાલી રહ્યું છે આ વિશે તમારું શું કહેવું છે? મારું તો કાંઈ નિલેશભાઈ શું કહેવાનું હોય, પણ આ તો સોશિયલ મીડિયામાં અમુક વિડીયો આવતા હતા ને આપણે જોયું, એના ઉપરથી આપણને એવું થયું કે એકાદો વિડીયોમાં આપણે કેવી બે શબ્દ કેવી કોઈ પણ ઘણા બધા એમ કહેવાય કે વિરોધીઓ એક જ વ્યક્તિ પાછળ પડી ગયા હોય, એક જ વ્યક્તિનો વિરોધ કરતા હોય, શાના માટે એમ? બરોબર. તો કોઈ પણ વ્યક્તિ હોય, મૌન હોય, તમે એમના નામ લઈને તમે ભાષણ કરો, એમના નામ લઈને એમ બદનામ કરો, તો કોઈ પણ વ્યક્તિ મૌન કેટલાક ટાઈમ રહે? બરોબર. અને ચૂંટણી છે અને આ તો એક રાજકારણ છે. અને મેં એ વિડીયામાં કીધું હતું કે રાજકારણમાં તો લડતમાં બધું હાલતું હોય, રાજકારણની લડતમાં બધું બોલાતું હોય, પક્ષાપક્ષી હોય, બરોબર. પણ કોઈ પણ એક પક્ષના ઉમેદવારના વિરોધમાં તમે ફૂલ વિરોધ કરો, નો બોલવાનું બોલો તમે, તો પછી ક્યારેક તો કોઈક માણસ કાંક તો બોલવાનો, એનો જવાબ તો આપવાનો છે ને. એ જવાબ એને આપ્યો તો, બરોબર. અને વાત રહી જામીન રદ કરાવવાની, બરોબર. તો એ ગુનામાં એને ઝૈરતસિંહને જામીન મળી ગયા હતા અને એ ગુનામાંથી છૂટેલા છે, બરોબર. અને ઘણા બધા એવા એક જ કઈ ગોંડલમાં એક જ એવા વ્યક્તિ નથી જેની ઉપર ગુના હોય, ઘણા બધા એવા ગુનેગાર લોકો છે જેને જામીન ઉપર છોડેલા છે, બરોબર. તો આ એક સામે જ અરજી કેમ? આ એક સામે કે ગુંડા રાજ ને આ બધું એક જ વ્યક્તિ પાછળ કેમ? બરોબર. ફૂલ વિરોધ કરે છે, પણ શું કામ? એ વ્યક્તિએ ત્યાંની જનતા એને વારંવાર છૂટાવે છે ને. તો એ માણસ ખરાબ હોય, એ માણસ ગુંડા રાજ હોય અને એ માણસ ગુંડા જેવું કામ કરતા હોય, તો કોઈ ધાપ ધમકીથી તો એ છૂટાતા નથી. એ છૂટાય છે એક લોકપ્રિયતાના હિસાબે. લોકોના દિલમાં એને રાજ કર્યું હોય, લોકોના કામ કર્યા હોય, ત્યારે જ ગોંડલની સીટમાં ઝૈરતસિંહનું વારંવાર છૂટાતા હોય છે ને. પણ આમાં શું છે, પબ્લિકમાં બધા હરખા નથી હોતા, કોઈક વિરોધીઓ હોય છે, પણ વિરોધ કરવાની રીતે કરવાનો હોય ભાઈ. કોઈ વ્યક્તિ આવીને એમ કહી દે કે આમ કરો તો માથા વાઢી નાખીને આમ કરી નાખીને, ઈ કાંઈ આ કાંઈ રાજકારણની રીત નથી ને ભાઈ, બરોબર. બિલકુલ. એટલે આપણું એમ કહેવાનું કે ગુનાહિત ઘણા બધા ગોંડલમાં લોકો છે, બરોબર. તો એક જ વ્યક્તિ પાછળ કેમ પડવાનું? અને ગુંડારાજ કોઈ પણ એવો માથા ભારે માણસો ઘણા ગોંડલમાં છે, બરોબર. તો કોઈ બીજાનો વિરોધ કેમ નહીં? કોઈ વ્યક્તિ આવીને એમ કહેતું હોય કે ખોટું ઈ ખોટું છે ને ખોટાના સામે અમે ઉભા રહી, તો ખોટું તો ગોંડલમાં બીજા ઘણા બધા કરે છે, તો એનો વિરોધ કેમ નહીં એમ? કેમ કે ઈ એના સમાજ ના હોય. એટલે મારું એમ કહેવાનું કે જો સમાજ લેવલની વાત આવશે, મારે બોલવું પડ્યું કે ઝૈરતસિંહ એક ક્ષત્રિય છે, રાજપૂત છે, બરોબર. એટલે હું મારો ક્ષત્રિય તરીકે ધર્મ છે મારો કે મારા એના પક્ષમાં બોલવું પડે. અને કોઈ ઝૈરતસિંહ કોઈ મેં સત્યનો સાથ દીધો છે, મેં જે પણ વિડીયો બનાવ્યો એ સત્ય હતો, એનો સાથ દીધો છે. અને મેં એક એનો જ સાથ દીધો, વારંવાર છૂટાવીને ગોંડલની જનતાએ ઝૈરતસિંહનો સાથ દીધો છે, વારંવાર છૂટાવીને. અને તમારે એમ મારે એ લોકોને એવું કહેવાનું, તમારે જો લડત કરવી હોય ને, તો આ રીતે સત્તાથી તમે લડત કરો, હાર જીતમાં ખબર પડી જશે કોણ જીતે છે ને કોણ હારે છે. પણ આ પક્ષાપક્ષીનો બોલવાથી કશું નથી થતું, મારું એટલું કહેવાનું. બિલકુલ. અત્યાર લગી ઝૈરેશભાઈ જાડેજા સાંભળતા આવ્યા છે કે જે પણ લોકો બોલતા હતા અને અચાનક એક જ વાર તેને મૌન તોડ્યું અને બધા લોકોને શુભ કરાવી દીધા. જે રીતે વાત કરી તો તમે એ માઇન્ડ થી સામેવાળા લોકો છે ને, માઇન્ડ થી કામ લેશે કે વારંવાર ઉશ્કેરીજનક ભાષણ કરી અને ઉશ્કાવીને આ ઝૈરતસિંહ કોઈ પણ એવું પગલું ભરે કે જેથી અમે એની સામું કોઈ પણ કાયદાકીય રીતે હલવાડી શકી, બરોબર. પણ એટલું બધું કોઈ પણ માણસ ઉશ્કેરે, અને એમને જે ભાષણ કર્યું એ ભાષણમાં એવું કઈ હતું જ નહીં ભાઈ. એ ભાષણમાં એવો ગુનો લાગે એવું કોઈ ભાષણ જ નતું ને, બિલકુલ. બરોબર. તમે જોઈ લેજો, વિડીયો જોઈ લીજો. મારો આ જે પણ વિડીયો જોવે એ લોકોને પણ મારે કહેવાનું કે ઝૈરતસિંહે જે ભાષણ કર્યું એ ભાષણ એકવાર જોઈ લેજો, એમાં એવું કશું છે જ નહીં. શું તમને લાગે છે કે ઝૈરેશભાઈ જાડેજા વિરુદ્ધ જે સુપ્રીમ કોર્ટની અંદર અરજી આપી છે તેનીથી કઈ પણ ઝૈરેશભાઈને ફેર પડશે એવું તમને લાગી રહ્યું છે? તો ભાઈ કાયદો કાયદાનું કામ કરે, બરોબર. અને જે પણ છે એ વકીલ દ્વારા લડવાનું હોય છે, બરોબર. એ કોર્ટમાં જે પણ હાલતું હોય, કોર્ટની રીતે વકીલો દ્વારા હાલતું હોય છે. એમાં જે પણ પ્રશ્ન હોય છે, જે પણ પુરાવા હશે એ પ્રમાણે હાલતું હોય છે, બરોબર. અહીંયા કોઈની લાગવગ હાલતી નથી, બરોબર. એટલે કોઈ પણ પ્રશ્ન કે કોઈ પણ અહીંયા કોર્ટમાં રજૂ કરશે એ તો સામે જ આવવાનું છે ને, બરોબર. એટલે કાયદો કાયદાનું કામ કરે.
અને વિરોધીઓ છે એ તો વિરોધ કોઈ પણ મેટરમાં કરવાના જ છે, બરોબર. પણ કોઈ પણ તમે કોઈનો પણ બહુ જાજો વિરોધ કરો તો માણસ થોડું ઘણું તો બોલવાનું જ છે ને, મારું એટલું કહેવાનું. બિલકુલ બિલકુલ. બોલી જાઓ. નિલેશભાઈ બીજી વાત મારે ઈ કહેવાની કે ગોંડલમાં ઘણા બધા છે કે જેની ઉપર બહુ જાજા ગુના છે, ઘણા બધા છે, બરોબર. અટાણે જેટલા જયરાજસિંહ ઉપર ગુના છે એનાથી બહુ જાજા ઘણા વ્યક્તિઓમાં છે ગુનાઓ છે, બરોબર. એટલે કોઈ પણ આપણું એમ કહેવાનું કોઈ એક વ્યક્તિ પાછળ ન પડી જવાય, આમાં બધાયની ફાઇલો ખુલતી હોય છે, સમજ્યા તમે. અને કાયદો હંમેશા કાયદાનું કામ કરશે. અને ગોંડલની જનતા છે એને કોને ચાહવા કોને છૂટાવા એ ગોંડલની જનતાને જોવાનું છે. વારંવાર જયરાજસિંહને છૂટાવ્યા હોય ને તો એની લોકપ્રિયતા હોય અને એને લોકોના કામ કર્યા હોય ને તો એક રાજા તરીકે એક દરબાર એક જ આખી લોબી પટેલની છે, પટેલ સમાજ છે, તો એને એટલો ચાહે છે તો ક્યારે જયરાજસિંહ એમના ભાઈ તરીકે, બરોબર, ભાઈ તરીકે કોઈ મોટા વડીલ હોય તો ભાઈઓ તરીકે જયરાજસિંહ એનું કામ કર્યું છે ત્યારે એને ચાહતા હશે ને. બિલકુલ. વારંવાર છૂટાય છે. એક તમે વિચાર કરો કે ગોંડલની જનતા દરેક સમાજ, એક સમાજ નહીં, દરેક સમાજના દિલમાં એક જયરાજસિંહની અને ગોંડલ ગણેશની ચાપ છે કે રાતનો હોકારો કહેવાય. એમ કે રાતે તમે 2 વાગ્યા જઈને પણ એને ઉઠાડો ને તો રાતે 2 વાગ્યા તમારું કામ થાય, ત્યારે લોકો એને ચાહે છે. અને આ બિલકુલ બિલકુલ. તો દુનિયા છે, આમાં વિરોધીઓ હોય, બધું હોય, બરોબર. પણ જે માણસ નો કોઈ વાક નથી, જે માણસ સાચો છે એનો ઈશ્વરે સાથ દેવાનો છે, એમ દુનિયાએ સાથ દેવાની છે. તો હાલ દિલીપભાઈ ખાસનનો આ જે મેટર આવી, આ બબલ લઈને ક્યાંક ને ક્યાંક વિડીયો વાયરલ થઈ રહ્યો હતો, આપણે તેની તરફથી જાણવાની કોશિશ કરીને થોડી ઘણી રાય લીધી. વિડીયોને શેર કરી, ફોલો કરી.